કચ્છનું પાટનગર ગણાતું ભુજ આજે પોતાના 478માં સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યું છે। શહેરના ઇતિહાસમાં આ દિવસને વિશેષ સ્થાન પ્રાપ્ત છે। સંવત 1605માં કચ્છના મહારાવ ખેંગારજી એક દ્વારા દરબારગઢ ખાતે ખીલ્લી ખોડી ભુજ શહેરની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારથી આજ દિન સુધી ખીલ્લી પૂજનની પરંપરા સતત જળવાઈ રહી છે। રાજવી સમયમાં આ વિધિ કચ્છના મહારાજા પોતાના હસ્તે કરતા હતા। સમય બદલાયો, રાજવી પરંપરા પ્રજાસત્તાક યુગમાં પહોંચી, પરંતુ સંસ્કૃતિની પ્રાચીન પરંપરાને ભુજ નગરપાલિકા આજે પણ યથાવત નિભાવી રહી છે। દર વર્ષે શહેરના સ્થાપના દિવસે ભુજ નગરપાલિકાના હોદ્દેદારોના હસ્તે ખીલી પૂજન વિધિ કરવામાં આવે છે। આજે પણ આ વિધિ ભવ્ય રીતે યોજાઈ, જેમાં નગરપાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કર, પદાધિકારીઓ કશ્યપ ગોર સહિતના નગરપાલિકાના કાઉન્સિલર્સ, ભાજપના આગેવાન, શહેરજનો અને અનેક સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। ભુજની સ્થાપના પછીના સદીઓથી ભુજ શહેર અનેક નાની મોટી કસોટીઓમાંથી પસાર થયું છે। કુદરતી આફત, વિનાશક ભૂકંપ, આગ, દુષ્કાળ જેવી પરિસ્થિતિઓએ ભુજ શહેરને પડકાર્યા, પરંતુ ભુજ દર વખત નવા ઉમંગ, ઉર્જા સાથે ઊભું થયું છે। સંસ્કૃતિ, વેપાર, શિક્ષણ અને પરંપરાનું કેન્દ્ર ગણાતું ભુજ આજે પણ કચ્છનું હૃદય સમાન સ્થાન ગણાય છે। સ્થાપના દિવસની ઉજવણી દ્વારા નગરજનોમાં વારસા પ્રત્યે ગૌરવ અને શહેર પ્રત્યેનો લગાવ ફરી તાજો થયો છે। ભુજના ઇતિહાસ અને પરંપરાની આ ઉજવણી શહેરના વિકાસ અને સાંસ્કૃતિક વારસાની જાળવણીનું પ્રતીક બની છે। આજે ભુજનો સ્થાપના દિવસ અને જેને આપણે હિસ્ટ્રીને જેને કહી કે ખીલ્લી ખોડી 477 યર્સ પહેલાં ભુજની સ્થાપના થઈ। મહારાવ શ્રી ખેંગારજી ધ ફર્સ્ટ આખું કચ્છને ભેગું કરી અને રાજધાની સ્થાપી અને અહીંયા ખીલી ખોડી। આ એક ઐતિહાસિક જગ્યા છે અને વર્ષોથી વર્ષો આ ખીલી પૂજન થઈ રહ્યું છે। પહેલાં જ્યારે રાજાશાહી હતી ત્યારે રાજા કે મહારાવશ્રી કરતા, જેવી લોકશાહી આવી ત્યારે સર્વને ભેગા કરીને આજના ભુજના આપણા નગર અધ્યક્ષ કે નગરપાલિકાના જે કોઈ આખી ટીમ હોય એ સાથે મળીને કરે છે। રાજવી પરિવાર સાથે રહે છે અને આપ જે ભુજનું જે ઇતિહાસ છે એને આગળ આપણે આપ જો કહી તો આજે કોઈ નાની મોટી કન્ટ્રીના 200-250 વર્ષ થયા હોય, આપનો ભુજનો 500 વર્ષનો તો ઇતિહાસ ખાલી ભુજનો છે। 500 વર્ષ કહે એટલે આપને કહ્યું, આપ જે આ પ્રાંગણમાં ઊભા છો આ 350-400 વર્ષની જૂની દિવાલો ઊભી છે અને આપણી આ હિસ્ટ્રી છે। આપણે આને જાળવી રાખવી જોઈએ અને આપણે હર હંમેશની જેમ ભુજની જે કંઈ હેરિટેજ પ્રોપર્ટીઝ છે એનું આપણી આ હેરિટેજ છે એને આપણે સાચવવું જોઈએ અને આ સ્થાપના દિવસે ભુજને, આખા ભુજના લોકોને શું કહેવાય, આપને કહું સુખાકારી માટે અમે આજે પૂજા કરી અને આપને શુભેચ્છા હર ભુજવાસીને। થેન્ક યુ। 478માં સ્થાપના દિવસ નિમિત્તે ભુજ શહેરના તમામ નાગરિકોને આજના દિવસે સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આ રાજાશાહી આપણો જે ઇતિહાસ છે એ રાજાશાહી વખતથી જે આપણો ભુજનું નામકરણ થયું ત્યારથી આજ દિન સુધી દરેક નગરપતિ, પહેલે રાજવી પરિવાર અને ત્યારબાદ નગરપતિએ આ પૂજા અર્ચનાનો લાભ મળ્યો છે। સદનસીબે મા આશાપુરાના આશીર્વાદથી આજે મારા ફાળે પૂજન વિધિનો લાભ મળ્યું। એના માટે હું માતાજીને પ્રાર્થના અને ખૂબ ખૂબ આભારી માનું છું કે મને આવો સરસ લાવો મળ્યો અને ભુજ નગરજનો આપણો જે ભુજંગ દેવ, 5 નાકા અને 6ઠી બારી, આ આપણો ભુજ શહેર અને ભૂકંપ પછી આપણો જે ભુજ શહેર છે ખૂબ જ વિકસતો થયો છે, ખૂબ જ વ્યાપ વધ્યું છે અને ખૂબ ડેવલપમેન્ટ પણ થયું છે અને આવનાર સમયમાં એ ડેવલપમેન્ટમાં ક્યાં પણ ત્રુટિઓ હશે તો ચોક્કસ આપણે સૌ સાથે મળી અને એ ત્રુટિઓ પરિપૂર્ણ કરશું એવી અભ્યર્થના। જય માતાજી, જય જલારામ, જય સ્વામિનારાયણ।